જીએમઈઆરએસ મેડિકલ અને હોસ્પિટલ ધારપુર ખાતે સફળતાપૂર્વક પ્રથમ અંગદાન કરવામાં આવ્યું. અંગદાનની ઝુંબેશમાં પાટણ ધારપુર હોસ્પિટલમાં સફળતાપૂર્વક પ્રથમ અંગદાન કરવામાં આવ્યું. છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં અંગદાન માટેની ઝુંબેશ જોરોશોરોથી ચાલી રહેલ છે. તેમાં આજરોજ તારીખ 6 નવેમ્બરના રોજ જીએમઈઆરએસ હોસ્પિટલ ધારપુર પાટણ તરફથી સૌપ્રથમ અંગદાન થતાં માનવતાની અને પ્રેરણાની એક નવી લહેર પ્રસરી છે. દીપકભાઈ ભવાનભાઈ પરમાર ઉંમર વર્ષ 55 તારીખ 6 નવેમ્બરના રોજ બ્રેન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા. આવા દુઃખદ સમયમાં પણ તેમના પરિવારજનોએ જરૂરિયાતમંદોને નવું જીવન મળી શકે તે માટે અંગદાન કરવા માટેનો ઉમદા નિર્ણય લીધો હતો. દીપકભાઈ તરફથી તેમનું લીવર તથા કોર્નિયાનું દાન કરવામાં આવ્યું. તેમના આ પરોપકારી નિર્ણયના લીધે 3 લોકોને નવજીવન મળશે. હોસ્પિટલ દ્વારા તાત્કાલિક ગ્રીન કોરિડોર તૈયાર કરવામાં આવ્યો હતો અને લીવરને ધારપુરથી અમદાવાદ સ્થિત કિડની ઇન્સ્ટિટ્યૂટ સુધી પહોંચાડવામાં આવ્યું હતું. દીપકભાઈના પરિવારજનોનો આ પરોપકારી નિર્ણય બીજા ઘણા વ્યક્તિઓ માટે પ્રેરણાદાયી છે અને અંગદાનથી જરૂરિયાતમંદોને નવજીવન મળશે. આ સમગ્ર પ્રક્રિયાને સુચારુ પરિપૂર્ણ કરવામાં ધારપુર હોસ્પિટલના મેડિસિન વિભાગ, એનેસ્થેસિયા વિભાગ, સર્જરી વિભાગ, નર્સિંગ સ્ટાફ, મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર પારુલબેન શર્મા, આરએમઓ શ્રી રમેશભાઈ પ્રજાપતિ તથા ડીન શ્રી હાર્દિક શાહ સાહેબના ભગીરથ પ્રયત્નો થકી શક્ય બનેલ. આઈકેડી કિડની હોસ્પિટલની નિષ્ણાંત ટીમ દ્વારા અંગદાન સફળતાપૂર્વક મેળવી અમદાવાદ ગ્રીન કોરિડોર મારફતે લઈ ગયેલ. રિપોર્ટર મૌલિક મેત્યા, પાટણ. રિપોર્ટર નરેશ ડી વ્યાસ, તંત્રી બનાસી પુકાર, બનાસકાંઠા.